एक प्यार का नगमा है, मौजों की रवानी है. तूफान को आना है आकर चले जाना है, बादल है ये कुछ पल का छाकर ढल जाना है, જિંદગી और कुछ भी नहीं. આપણા અંદરનો જે વ્યક્તિ છે રાઈટ, એવું કહે છે કે તેરી ઓર મેરી કહાની. 23મી તારીખે મને મારું કન્ફર્મેશન થયું અને 25મી એ હું રેડિયો પર લાઈવ ગયો. એકચ્યુઅલ શીખવાનું તો ફેલિયર્સથી જ છે. સક્સેસ પ્રોબેબલી ઇઝ એ 5 કે 10 મિનિટ કે થોડા સમય માટેની એ જે ખુશી છે. યુનિક તો ખબર નહીં, બટ કદાચ એ જ સ્ટ્રેન્થ રહી છે કે એ જ રહ્યું છે કે યુનિક ક્યારે બનવાનો પ્રયત્ન જ ના કરે. બા નાનપણમાં જ્યારે સ્ટોરી કહેતા ને તો મને સૌથી વધારે આખા દિવસમાં એક્સાઇટમેન્ટ એ વસ્તુની રહેતી કે હમણાં હું હવે ઊંઘવાનો સમય થશે અને બા પાસે બા એ વાર્તા કહેશે મને. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું શૌનક વ્યાસ અને મિત્રો આપણે આટલા સમયથી રોજ સવારે મળીએ છીએ અને મજાની વાત એ છે કે એટલી વૈવિધ્યસભર વાતો કરીએ છીએ, બહુ બધા અલગ અલગ મહેમાનોને મળીએ છીએ અને એટલા બધા રસપ્રદ વિષયો સાથે મહેમાનો સંકળાયેલા હોય છે કે આપણને એમ થાય કે આવો પણ એક વિષય હોઈ શકે. એક ગીતથી શરૂઆત કરવી છે. આ ગીત બહુ જ સુંદર લખાયું છે અને એ આપણી આખી લાઈફની ફિલોસોફી છે, પણ એમાં એક શબ્દ છે જે બહુ મહત્વનો છે. એક પ્યાર કા નગમા હૈ, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. મિત્રો, કહાની, જિંદગી ઓર કુછ ભી નહીં, તેરી મેરી કહાની. આમ જોવા જાઓ તો વાર્તા એ આપણી સાથે કેવી સંકળાયેલી છે. દરેકના જીવનની એક વાર્તા છે. અમુકના જીવન એવા હોય છે જે બીજા માટે વાર્તા સમાન બની જાય છે અને એની અંદર એ વાર્તાના ભાગ બનનારા ઘણા હોય છે, પણ એ ભાગ બનનારાની પણ એક વાર્તા હોય છે. દરેક જણ પોતાની એક વાર્તા સાથે લઈને ચાલે છે, જીવે છે, પણ કેટલાક એવા હોય છે જે આ વાર્તાઓ શોધે છે, સમજે છે અને એને કહે છે. એને સાદી ભાષામાં આપણે વાર્તાકાર કહીએ અને આ વાર્તાકાર એ આપણા જીવનનો ભાગ હોય છે. હું તમને કહું, આપણે બધા નાના હતા ત્યારે આપણા દાદા દાદી આપણને વાર્તા કહેતા હતા, વાર્તાકાર. એ જ વાર્તાઓએ આપણને આપણા એક ઇમેજિનેશનના વર્લ્ડને, એટલે કે આપણી એક કાલ્પનિક જે દુનિયા છે એને રચી અને એ દુનિયામાંથી ઘણું બધું આજે પણ મોટા થયા પછી પણ આપણે એને ક્યાંક ને ક્યાંક બહાર કાઢતા હોઈએ છીએ અથવા એનો ક્યાંક રેફરન્સ લેતા હોઈએ છીએ. તો એ દાદા દાદી, પછી આપણે વાંચેલી કોમિક્સ, એટલે ચંપક હોય કે પછી બીજી કોઈ કોમિક્સ હોય, બધી કોમિક્સ આપણે વાંચી, એ વાર્તાઓ, એટલે વાર્તાઓ સતત સંકળાયેલી રહે છે. પછી મોટા થયા તો આપણે હિસ્ટ્રી ભણ્યા, એમાં આવતી વાર્તાઓ, પછી એનાથી મોટા થયા તો કોલેજમાં આપણી પોતાની એક પ્રેમની વાર્તા. આ બધી વાર્તાઓ સાથે આપણે જીવતા હોઈએ છીએ. પણ આજે એવા એક વ્યક્તિને મળવાનું છે કે જેની પાસે બહુ બધી વાર્તાઓ છે, જે વાર્તાઓ જીવે છે અને જીવાડે પણ છે, લોકોને વાર્તાઓ કહે પણ છે. આમ વ્યવસાય RJ એટલે કે રેડિયો જોકી છે, જે અત્યારે બહુ જ પોપ્યુલર છે, આપણે બધા ફેન હોઈએ છીએ અને અત્યારે એ જેવા આવશે આપની સમક્ષ એટલે આપ સમજી જશો, આપ એમના ફેન હશો, આપ એમનો શો સાંભળતા હશો. પણ સાથે સાથે એક બીજું કામ જે એ કરે છે એ મને બહુ રસ પડે એવું છે અને એ છે સ્ટોરી ટેલિંગ. હી ઇઝ અ સ્ટોરી ટેલર. તો ચાલો આપણે મળીએ RJ હર્ષને. થેન્ક યુ સો મચ. હર્ષ, મને તો એટલે અમે પોતે નાટક કરતા હોઈએ અથવા આ ફિલ્ડમાં હોઈએ એટલે વાર્તાઓનું મહત્ત્વ આપણે સમજીએ છીએ. આમ જોવા જાઓ તો તમે જે ફિલ્મો જુઓ છો, OTT જુઓ છો, બધાનો આધાર એક નાનકડી વાર્તા છે. તો એક નાનકડી વાર્તાથી તમે શરૂઆત કરો. ચલો એક અલગ રીતના આપણે વાર્તાને રજૂ કરીએ. યસ, તમે એક બહુ સરસ ગીતની વાત કરી, જિંદગી ઓર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ. બે લોકોની આ સ્ટોરી જે પ્રેમમાં છે. એક અલગ રીતના પણ તો જોવાય, એક વાર્તાના રૂપમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો હમણાંનો જે સમય છે જ્યાં વાત કરવા માટે લોકો નથી, સાંભળવા માટે લોકો નથી, અને આવા જ્યારે સમયમાં આપણે હોઈએ અને મારું એવું માનવું છે કે જ્યારે સમય કપરો ચાલતો હોય ત્યારે આપણે જ્યારે પોતા પર એક સવાલ ઊભો કરતા હોઈએ, જેને આપણે સેલ્ફ ડાઉટ કહેતા હોઈએ, અને મે બી વી ડોન્ટ નો વે ટુ ગો, ત્યારે મને લાગે છે કે આપણો જે અંદરનો વ્યક્તિ છે એ બહારના વ્યક્તિને શું કહેવાનો પ્રયત્ન કરે છે. તો મને લાગે છે કે આ ગીત એવું પણ કહી શકે છે કે
કપરા સમયમાં અંદરનો વ્યક્તિ આપણાને એવું કહે છે કે તूफान को आना है आकर चले जाना है बादल है ये कुछ पल का छाकर ढल जाना है जिंदगी और कुछ भी नहीं આપણા અંદરનો જે વ્યક્તિ છે રાઈટ એવું કહે છે કે તેરી और मेरी कहानी है क्या बात है है ડિફરન્ટ પર્સપેક્ટિવ બિલકુલ મારું એવું માનવું છે કે આપણે હંમેશા છે ને થોડું એક્સ્ટ્રામાં જ જીવતા હોઈએ છીએ હા વાત મુદ્દાની થઈ શકે હા પણ જીવન મુદ્દાનું ના હોવું જોઈએ क्या बात है એ વર્ષગાંઠથી વર્ષગાંઠ હા માં નથી જીવતા વર્ષગાંઠથી વર્ષગાંઠના વચ્ચે આપણે જીવતા હોઈએ છીએ. બિલકુલ એટલે ક્યાંય ને ક્યાંય મિસ થઈ જતું હોય છે રાઈટ અને તમે જુઓ તો મને લાગે છે જીવન જ એક વાર્તા છે બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો ગઈકાલે બહુ લાંબો દિવસ હતો ઘણા બધા કામ થયા કામ પતાવીને જ્યારે હું ઘરે પહોંચ્યો તો બહુ જ ભૂખ લાગી હતી હા એટલે સીધો અંદર કિચનમાં ગયો અને મેં કીધું કે શું બન્યું છે જોઈએ હા. હવે ઇમેજિન કરો જ્યારે આવી પરિસ્થિતિ હોય હા. તમે શાક જે વાસણ છે વાસણ ખોલો હા અને જુઓ કે તમારું મનગમતું શાક ભીંડાનું શાક બનાવ્યું હોય મમ્મીએ क्या बात है મને પણ બહુ જ ભાવે બહુ જ ભાવે અને આખા દિવસ પછી જ્યારે તમને એ વસ્તુ મળે જે તમને ગમતી હોય આટલી જ તો વસ્તુ છે 15 મિનિટનું ખાલી એ ભોજન પણ એ શાક તમને શું ફીલ કરાવશે આખા દિવસના થાક પછી આઈ થિંક વી લીવ ઇન ધોઝ મોમેન્ટ્સ યસ એટલે જીવન મારું એવું માનવું છે કે એક વાર્તા છે અને આ બધા પળો છે જેમાં આપણે જીવતા હોઈએ છીએ क्या बात है બહુ સરસ મજાની વાત હર્ષે કરી કે સુખાંત જેને કહીએ આપણે કે ખાધું પીધું ને રાજ કર્યું એવી વાળી જે વાર્તા હોય એમાં જરૂરી નથી કે બહુ મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે ખાલી બહુ જ બધા થાક પછી ખાલી ભીંડાનું શાક પણ મળી જાય તો એમણે જેમ કીધું એમ કે તેરી મેરી કહાની એટલે આપણી જાત સાથેના એટલે આપણી પ્રેમિકા આપણને મળી ગઈ હોય બહુ પ્રયત્ન પછી એટલો પણ આનંદ થઈ જ શકે અને આ પણ એક નાનકડી વાર્તા છે ક્યાં વાત હર્ષ તો હર્ષ ક્યાંથી આ બધી શરૂઆત ક્યાંથી થઈ કે આ બધા કામમાં રસ કેવી રીતે પડવા માટે મૂળ તમારું બેકગ્રાઉન્ડ શું છે કે જ્યાંથી આ અહીંયા સુધી પહોંચ્યા તમે હા સર બેકગ્રાઉન્ડ તો બહુ જ અલગ રહ્યું હતું એન્જિનિયરિંગ કર્યું મેં તો અને ધક્કો મારતા એને જેમ તેમ કરીને મેં પતાવ્યું રાઈટ કોલેજના 4 વર્ષ અઘરા હતા હા પણ એ 4 વર્ષમાં ઘણું બધું શીખવા મળ્યું અને મને લાગે છે કે આવા બધા અનુભવો પણ બહુ જરૂરી હોય બિલકુલ જીવનમાં આપણે જેને ફેલિયર્સ કહેતા હોઈએ કારણ કે એકચ્યુઅલ શીખવાનું તો ફેલિયર્સથી જ છે સક્સેસ પ્રોબેબલી ઇઝ એ 5 કે 10 મિનિટ કે થોડા સમય માટેની એ જે ખુશી છે પણ જે પ્રોસેસમાં જે મજા છે એટલે કંઈક એવું જ આઈ થિંક મારા જીવનમાં એવું બન્યું કે કોલેજના 4 વર્ષે ઘણું બધું શીખ્યું અને મને એવું સમજાવ્યું કે કદાચ આ જ નથી કરવું અને આને છોડીને કદાચ બીજું કંઈ કરવું છે શરૂઆતની જો વાત કરીએ તો મને લાગે છે કે બહુ નાનપણથી જ તમને તમારામાં છે ને જે પણ હોય નાના સ્કિલ્સ કહી દો કે શોખ કહી દો જેને સાદી ભાષામાં બધા શોખ મારી હોબી શું છે રાઈટ મારું છે ને એવું માનવું છે કે આપણા બધાના જીવનમાં છે ને ગ્લાસીસ ઉપરવાળાએ મૂકેલા હોય અને ગ્લાસીસમાં છે ને પાણી ભરેલા હોય કોઈના જીવનમાં એક ગ્લાસમાં પાણી થોડું વધારે ભરેલું હોય તમારે ખાલી એ ફિગર આઉટ કરવાનું એક અને એ સૌથી મોટો એક્ઝામ્પલ એનો મને લાગે છે કે MS ધોની કે પછી સચિન સર આ એક્ઝામ્પલ્સ એટલે આપું કે they were never born cricketers બસ ખાલી થોડું વધારે સારું આવડતું હતું એ વધારે સારું એ પકડ્યું એટલે ગ્લાસમાં જે પાણી થોડું વધારે હતું એ પકડી લીધું અને પછી એમાં ભરતા ગયા ગ્લાસ એટલો મોટો છે કે તમે જેટલું ભરશો એટલું ઓછું જ પડશે એવી જ રીતના હું જ્યારે મને યાદ છે સ્કૂલમાં અસેમ્બલીમાં છે ને પેલું વચ્ચે જે 15 મિનિટનો ગાળો હોય એમાં આપણને કહેવામાં આવે કે તમે કંઈ પ્રસ્તુત કરો અને એક થોટ ઓફ ધ ડે હું બોલ્યો હતો કે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે અને એટલા બધા લોકો હસ્યા હતા એના પર કારણ કે એમાં પણ મેં બહુ બધું ફંબલ કર્યું હતું એટલે આ 2 લાઈન પણ મારાથી નથી બોલાઈ અને જ્યારે લોકો હસ્યા તો ઓફકોર્સ એ ટાઈમ પર ખરાબ લાગ્યું પણ બીજા દિવસે મને પાછું સ્ટેજ પર જવું હતું ને બીજું કંઈ પ્રસ્તુત કરવું હતું ત્યારે આઈ થિંક ક્યાંય ને ક્યાં ફર્સ્ટ ટાઈમ હું એવું કહી શકું કે એવું રિયલાઇઝ થયું કે વાત કરવી ગમે છે સારી થાય છે કે નહીં એ પછીનો વિષય છે મને શું ગમે છે એ તો કે વાત રજૂ કરવી વાત કરવી ગમે છે ત્યાંથી આની શરૂઆત થઈ અને હંમેશા એવું થતું હોય ઘરે હોઈએ અને મા બાપ એવું ઈચ્છતા હોય કે બેટા લાઈફ જેટલી સિમ્પલ એટલું સારું એટલે
12મા પછી કોલેજ જાઓ, કોલેજ પછી જોબ લો, બરાબર, અને પછી એ જ 25 પે નોકરી 26 પે છોકરી જે ડાયલોગ હોય છે એવી હા, રીતે. એવી રીતે. એટલે એ જીવન, અને એમાં કંઈ જ ખોટું પણ નથી. હા, હા, પણ એ તમે જેમ જેમ એને ફોલો કરતા જાઓ એમને એમ કદાચ તમને એવું પણ રિયલાઇઝ થાય કે મારે આ તો નથી જ કરવું. નથી જ કરવું. અને ટાઈમ આવ્યો જ્યારે એવું થયું કે અચ્છા ચલો આપણે એક કામ કરીએ, જે ગમે છે એ કરીએ, પછી એમાં જેટલું આગળ જવાય, જે કરી શકાય એ પછીનો વિષય છે. બસ એવી રીતના રેડિયોની જર્ની. રાઈટ. પણ આ કોલેજ પછી તરત કે વચ્ચે કંઈ નોકરી નોકરી કરી, સેલ્સ માર્કેટિંગમાં જોબ કરી, અરે બાપ રે. લગભગ 6 વર્ષ, 4 નોકરીઓ, 4 કંપનીઝ બદલી. અને તમે નહીં માનો, 28 વર્ષની ઉંમરે બી હું જ્યારે જોબ પર જતો, સવારે તો રડતા રડતા જતો. મને એવું થતું ક્યાં જઉં છું, શું કરું છું એવું. પણ વચ્ચે એવો સમય આવ્યો કે ચલો થયું કે હવે આ બધું નથી કરવું, જોઈએ આપણે શું કરી શકીએ એવું, અને એક ટ્રાય આપી જોઈએ. અને મને લાગે છે કે જે લખેલું હોય તમારા માટે, એ તમે એના તરફ થોડા આગળ વધો ને તો કુદરત બી તમારો થોડો સાથ આપે જ. એટલે પહોંચી ગયો રેડિયો મિર્ચીના ઓફિસ પર, અને મેં કીધું કે મારે કંઈક કરવું છે. તો તમે બોલો આપણે શું કરી શકીએ, તમે કહો એ કરીએ. તમે કહો તો હું પ્રેક્ટિસ કરું, તમે કહો તો હું ઇન્ટર્નશિપ કરું, તમે કહો તો હું તમારી બીજી કોઈ રીતના જે મદદ કરી શકતો. એટલે કીધું કે ચલો એક કામ કરો, આપણે એક નાનકડી ઇન્ટર્નશિપ છે, તમે અહીંયા આવી જાઓ અને આપણે જોઈએ પછી કેવી રીતના શું થઈ શકે છે. અને થયું કંઈક એવું કે અચાનકથી ફોન આવ્યો કે અમને એવું લાગે છે કે તમે ઇવનિંગ શો કરી શકશો. ઇવનિંગ શો બેઝિકલી એવું કહેવાય કે પ્રાઇમ ટાઈમ શો હોય રેડિયો પર. એટલે 23મી તારીખે મને મારું કન્ફર્મેશન થયું, અને 25મી હું રેડિયો પર લાઈવ ગયો. એટલે ખાલી 2 દિવસની પ્રેક્ટિસ, અને એમાં પણ પ્રાઇમ ટાઈમ શો, એ ઉપરવાળાની કૃપા કહેવાય આને ડેફિનેટલી. એટલે કંઈક જીવન આવું રહ્યું છે, અને આમાં પણ એક બહુ સરસ વાર્તા રહી છે. એટલે પણ દરેક આરજેનું કંઈક સ્પેશિયલ હોય છે, દરેક જણ એવું હોય કે એની એક સ્ટાઇલ હોય કહેવાય. તમારી શું હતી જ્યારે શરૂ કર્યું ત્યારે? તમે કંઈક કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું કે મારે આવી રીતે મારું એક યુનિક સ્ટેન્ડ બનાવવું છે અહીંયા આગળ, કે જે લોકો મને સાંભળે છે એ આરજે હર્ષને કેમ સાંભળે, એ શું આપી શકે છે બીજા કરતાં કંઈક અલગ? કારણ કે એ તમે કહો છો પ્રાઇમ ટાઈમ, બિકોઝ મને લાગે છે બધા ઘરે રિટર્ન થતા હોય, એટલે કારમાં FM ચાલુ હોય, એટલે મેક્સિમમ ટાઈમ એ હોય કે જ્યારે FM વાગતું હોય, ઘરોમાં પણ બધું આવતા હોય ને FM ચાલતું હોય. તો તમે શું એવું કર્યું કે જે તમારી યુનિક સિગ્નેચર સ્ટાઇલ હતી? સર યુનિક તો ખબર નહીં, બટ કદાચ એ જ સ્ટ્રેન્થ રહી છે કે એ જ રહ્યું છે કે યુનિક ક્યારે બનવાનો પ્રયત્ન જ ના કર્યો. હું એ જ વ્યક્તિ છું, અને એ જીવન જીવું છું જે બધા જ જીવે છે. કરેક્ટ. ખાલી ધ્યાનથી એને હું સમજું છું અને હું જોઉં છું, અને એ જ હું પ્રસ્તુત કરું છું કે રજૂ કરું છું. એટલે એવી વાતો હું એવું કહી શકું જે કદાચ તમે જ અનુભવતા હોય, જે કદાચ નથી બોલી શકતા, એ કદાચ મેં જોયું અને હું એને બોલી શકું છું. બીજું કંઈ જ અલગ નથી કરતો, અને મારે ક્યારેય કંઈ અલગ કરવું પણ નહોતું, અને મારે આગળ જઈને પણ કંઈ અલગ કરવું પણ નથી. એટલે એવું કહેવાય કે એક સાધારણ વ્યક્તિના જીવનમાં શું થતું હોય છે ને, એ હું જીવ્યો છું, હું જીવું છું, અને એ જ હું પ્રસ્તુત કરું છું. બીજું મારે કંઈ જ અલગ નથી કરવું, અને આ જ કરતો આવ્યો છું. એને બસ એને ખાલી શબ્દોમાં મૂકું છું, એને એક વાર્તા બનાવીને લોકો સામે મૂકું છું, બસ આ જ કરું છું. ક્યાં વાત. અને આ તમે આ શો શરૂ કર્યો, તમે ગયા અને પછી ધીમે ધીમે કેવો રિસ્પોન્સ મળતો હતો? ત્યાં પણ પેલું સ્કૂલ જેવું થયું હતું કે પહેલા બધા લોચા અને પછી ધીમે રહીને કે ના કાલે વધારે સારું, એવા કોઈ અનુભવ થયા હતા કે આમ આ તો યાર અચાનક જ આખો રેડિયોની સામે, આપણે ભલે બંધ રૂમમાં છીએ પણ સામે તો લાખો લોકો સાંભળે છે અને પાછા જવાબે આપે છે, મળે ત્યારે કહે છે ખરા કે તમારું આ સાંભળે, પછી કોઈ સિનિયર સાંભળતું હોય એ કે ભાઈ આ બધી ભૂલો હતી, જરા જોજે, આવું નહીં ચાલ, એવું બધા કોઈ અનુભવ થયા હતા? અરે બહુ. એટલે આ તો ગઈકાલનો જ એક અનુભવ કહું કે કંઈ વાત થઈ રહી હતી ક્રિકેટ પર, કંઈક વાત ચર્ચા કરી હું કરી રહ્યો હતો રેડિયો પર. ક્રિકેટ મારો બહુ ગમતો વિષય, એટલે એટલો ગમતો કે નાનપણમાં મારે એકચ્યુઅલી ક્રિકેટર બનવું હતું. અને કહેવાય ને કે બધાથી ના બને ક્રિકેટર, એટલે કદાચ એ જાર પેલો ગ્લાસ મારામાં એનું પાણી ઓછું હશે, એટલે ભરવાનો પછી મેં પ્રયત્ન બી ના કર્યો. પણ ગઈકાલની જ વાત છે કે ક્રિકેટ પર હું વાત કરી રહ્યો હતો, મારાથી ભૂલમાં બોલાઈ ગયું કે ઇન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સામે છે, વિચ ઇઝ એકચ્યુઅલી અગેન્સ્ટ USA. નીકળી ગયું વાતમાં, એટલે તરત મેસેજીસ આવી ગયા, તરત ફોન આવી ગયા. એટલે આવું નાનું મોટું તો ડેફિનેટલી થતું રહેતું હોય છે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે ઘણા બધા લોકો આવીને એવું પણ કહે કે આવું નહીં, આવી રીતના કીધું હોત ને તો વધારે સારું રહેતું. અને
મારું એવું માનવું છે કે જ્યારે કળાની વાત આવે કે પ્રસ્તુતિની વાત આવે તો કંઈક ખોટું ના હોય, એની રીત અલગ અલગ હોઈ શકે. બિલકુલ. એટલે પછી એવું થાય કે એના પછી તમે એવું ખાલી જોઈ શકો કે આપણે શું શીખ્યા, શું સમજ્યા અને હવે એને આગળ કેવી રીતના મૂકી શકીએ. અને રેડિયો ઇઝ એન એવરીડે મીડિયમ. રોજ તમે વાત કરતા હો, મને લાગે છે રોજ કોઈ પરફેક્ટ હોતું નથી. એટલે હું તો કહું છું, હું જ્યારે ભૂલ કરું તો મને વધારે સારું લાગે કે સામેવાળા જે સાંભળે છે એમને એવું તો લાગશે કે આ તો આપણે જેવો જ છે, અને હું છું જ ને, એ જ તો છે. મારે એમને એ જ તો ફીલ કરાવવાનું છે કે તમે છો એ હું છું, હું છું એ તમે છો. બસ આપણે રેડિયોને જ્યારે બહારથી જોઈએ ને ત્યારે મને એમ લાગ્યું કે આ તમારો અપ્રોચ બહુ જરૂરી છે, કારણ કે બહારથી જ્યારે જોઈએ ને એમ થાય કે રેડિયોમાં જો કામ કરતા હોઈએ તો રોજનું કેટલું ટેન્શન, રોજ કેવી રીતે આટલું બધું નવું લાવવું, કારણ કે કેટલું સતત બોલવાનું અને કેટલું એન્ગેજમેન્ટ તમારો જે હોય સ્પાન એ કેટલો મોટો છે, આ કલાકોનો છે. એવું નહીં કે તમે 5-10 મિનિટ જ સંભળાવવાના છો, કલાકો સુધી સંભળાવવાના છો. અને એમાં તમારે એ બધાને પકડી રાખવાના છે ખાલી ઓડિયોથી ને. અહીં તો આપણે દેખાઈએ બી છીએ તો કોઈકને આપણા લુકમાં બી રસ પડે અથવા તો શું કરીએ છીએ એમાં રસ પડે એટલે જ હોય, પણ ખાલી સાંભળીને એ કરવાનું. તો એવું થાય કે એ પ્રેશર છે, પ્રેશર હોય આવે છે તમારે એવી રીતે પ્રેશર કે આ હવે રોજ નવું ક્યાંથી લાવો વિશે? બહુ સરસ પ્રશ્ન છે, પણ કદાચ જ્યારે રેડિયો જોઈન કર્યો એના પછી કંઈક એવું બન્યું મારા સાથે કે એના પછી આ સવાલ જીવનમાંથી જ નીકળી ગયો. હું તમને હું શેર કરું, બહુ જ કંઈ ઇન્ટરેસ્ટિંગ વાત અને કંઈ બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવ બન્યો હતો મારા સાથે. વેલેન્ટાઇન્સ ડેના અરાઉન્ડ અમે એવું ડિસાઇડ કર્યું કે આપણે એક કામ કરીએ, સિનિયર સિટીઝન્સ પાસે જઈએ અને એમની લવ સ્ટોરી આપણે રેડિયો પર લોકોને સંભળાવીએ. એટલે અમે કેમ્પેનનું નામ રાખેલું ઉન દિનો કા પ્યાર. અને બહુ જ ક્લિયરલી એવું જોઈતું હતું કે 60-65+ જે ઓડિયન્સ હશે એ લોકો પાસે જઈશું અને એમની સ્ટોરી આપણે મૂકીશું. હવે અઘરો વિષય એ છે કે પહેલાં તો એવા લોકો બહાર જઈને શોધવા અને એમાં પણ એમની એવી સ્ટોરી હોય, એટલે આટલા ક્રાઇટેરિયાઝ તમે મૂકો જ્યારે તો સહેલું નથી કોન્ટેન્ટને શોધવું, એવી લવ સ્ટોરીઝને શોધવું. એટલે જ્યારે મિટિંગ રૂમમાં બેઠા અમે લોકો ચર્ચા કરી રહ્યા હતા કે આ શું શક્ય છે, તો બધાને સવાલ હતો કે આ કદાચ થોડું અઘરું પડશે પણ પ્રયત્ન તો કરી જોઈએ. એટલે અમે ડિસાઇડ કર્યું કે એક કામ કરીએ, ઓફિસથી બહાર નીકળીએ અને 3 દિશામાં 3 લોકો જશે અને 1.5 કલાક પછી પાછા મળીએ અને જેટલી સ્ટોરીઝ ભેગી થાય આપણે જોઈએ અને પછી આગળ ડિસાઇડ કરીએ. એટલે અમે લોકો નીકળ્યા અને હું થોડું પણ એક્સ્ટ્રા નથી બોલી રહ્યો આમાં. ધ મોમેન્ટ વી સ્ટેપ આઉટ, બહાર અમે જેવો ગેટની મિર્ચી ઓફિસના ગેટની બહાર નીકળ્યા, લગભગ મેં 200 મીટર જેટલો ડિસ્ટન્સ કાપ્યું હશે, મને 7 સ્ટોરીઝ મળી. 7 સ્ટોરીઝ, અને એટલી ગજબ લવ સ્ટોરીઝ કે આપણને એવું થાય કે જીવન તો આ લોકોએ જ જીવ્યું છે. હવે 1.5 કલાક પછી અમે જ્યારે બધા 3 પાછા આવ્યા તો ટોટલ 25 લવ સ્ટોરીઝ ભેગી થઈ ગઈ હતી મારા પાસે. અને ત્યારે એક વાત મેં રિયલાઇઝ કરી કે આપણને એવું લાગે છે કે જેમ કે અમને એક પ્રશ્ન હતો કે એટલા સિનિયર સિટીઝન્સ મળી જશે, પણ ક્યારે હમણાં સુધીમાં જોવાની જરૂર ના પડી ને એટલે એ દેખાતા નહોતા. કરેક્ટ. દુનિયામાં બહુ જ બધું છે જોવા માટે, પ્રશ્ન ખાલી આવે કે તમને શું જોવું છે. બરાબર, તમને એ જ દેખાશે. હા બિલકુલ, વિષયોની કમી છે જ નહીં. મૂળ તમારી આ જે વાર્તા તમે કરી એનો સાર એ છે કે વિષયની કમી નથી, કોઈ જ કમી નથી. હું એવરીડે ઓફિસ, ઘરેથી ઓફિસ માટે નીકળું એટલે હું ડિસાઇડ કરું કે આજે મારે જોવું છે કે કેટલા લોકો સિગ્નલ તોડે છે. આજે હું એના પર વાત કરીશ અને તમે નહીં માનો, તમને 100 લોકો મળશે એવા, અને કેવી રીતના સિગ્નલ તોડે છે, શું કરે છે, તમને એટલે વિષયની કોઈ જ કમી જ નથી. તો પણ સવાલ એ આવે ને કે તમે એ જ જોઈ રહ્યા છો, તમને જોવું છે. બિલકુલ. એટલે આંખો ખુલ્લી રાખે તો એટલું બધું જોવા મળે છે. તો એટલે જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી મને એક વસ્તુ સમજ આવી ગઈ કે કોન્ટેન્ટની કોઈ જ કમી નથી. વાત કરવા માટે એટલું બધું છે. બિલકુલ, અમારી પાસે પણ વાત કરવા માટે એટલું બધું છે, પણ સમય એટલો બધો નથી ને. અને સમય એવું પણ કહે છે કે અત્યારે એક નાનકડો બ્રેક લઈ લઈએ. તમે પણ હર્ષની જેમ આંખ અને મગજ ખુલ્લા રાખો, તમને પણ અહીંથી બહુ બધું કોન્ટેન્ટ મળવાનું છે. મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે ફરી એકવાર ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દોસ્તો, વાત કરી રહ્યા છે આજે હર્ષ સાથે, અને મજાની વાત એ છે કે એટલી નવી નવી વાતો જાણવા મળી રહી છે અને સાથે સાથે એવું ખબર પણ પડે છે કે વાત મૂકવાની, પ્રસ્તુત કરવાની જો રીત હોય
તો તમારી વાત વધુ અસરકારક બની શકે. એટલે એ જ અત્યારે હું પણ શીખી રહ્યો છું, મારું લર્નિંગ પણ ચાલુ છે. તો ફરીથી હર્ષ પાસેથી, હર્ષ રેડિયોની તો બહુ બધી વાતો કરી, હવે સ્ટોરી ટેલિંગની વાતો કરીએ કે રેડિયો પર તમે જે કંઈ પણ બોલો છો એમાં ઘણી બધી જવાબદારીઓ પણ હોય છે, ઘણી ઇન્ફોર્મેશન પણ પાસ કરવાની છે, બધું જ છે. એટલે ત્યાં સ્ટોરીઓ તો ખરી, જેમ તમે આ એક મુદ્દાથી વાત કરી, પણ બકાયદા ખાલી સ્ટોરી ટેલિંગ એ પણ આપ કરો છો કે જેમાં આપ વાર્તા જ કહો લોકોને. હમણાં વાતમાં જાણ્યું કે તમે તો થિયેટર પણ કર્યું, કે એવું પણ એ વાતને પણ રજૂ કરી. તો આ વાર્તા કહેવી અને લોકો અત્યારે સાંભળે છે, અથવા તો કેવા તમને અનુભવ થાય? કારણ કે તમારા અનુભવો બહુ અલગ છે, જે જાણીને એવું થાય છે કે હા, આપણે જે ચશ્માથી દુનિયાને જોઈએ છે એ હટાવી દઈએ ને તો કંઈક અલગ દેખાય તો છે. તો આ વાર્તા કહેવાની વાત છે, બધાને એ પ્રશ્ન છે. જેમ કે મેં શરૂઆત કરી ત્યારે કીધું કે દાદા દાદી વાર્તા કહેતા હતા, તો હવે ફેમિલીઝ બધા બહુ આઇસોલેટેડ છે, દાદા દાદી સાથે બાળકો નથી રહેતા હોતા મોટા ભાગે, એટલે એમની જે પણ કંઈ વાર્તાઓ છે ટેબમાં જોઈ લેતા હશે, યુટ્યુબ પર જોઈ લેતા હશે, એ પેલી ફિક્સ વાર્તાઓ જે છે, દાદા દાદીવાળી એકદમ મનમોજી અલગ જ પ્રકારની વાર્તાઓ નથી થતી. તો હવે શું છે, લોકો વાર્તા સાંભળવા આવે છે. તમે કેવી રીતે આ શરૂ કર્યું કે મારે વાર્તા સ્ટોરી ટેલર તરીકે મારી જાતને એસ્ટાબ્લિશ કરવી છે, કે એ કેવી રીતે થયું? મને તમે આઈ થિંક દાદા દાદીની જે વાત કરી ને, મને તો મેં મારા દાદાને નથી જોયા, એટલે મને એમના સાઈડની સ્ટોરીઝ ક્યારે સાંભળવા જ નથી મળી. પણ મારા બા મને બહુ બધી સ્ટોરીઝ કહેતા નાનપણમાં, અને એકની એક સ્ટોરી મને એ વારે ઘડીએ કે તો બી મને બહુ જ મજા આવે. એટલે પેલી એક ફિક્સ સ્ટોરી, સસલાની એક સ્ટોરી એમને મને કીધી હતી, એ હજુ પણ મારા દિમાગમાં હજુ પણ એવી રજિસ્ટર્ડ છે શબ્દો સાથે, અને હજુ પણ રહી ગઈ છે. અને બા નાનપણમાં જ્યારે સ્ટોરી કહેતા ને, તો મને સૌથી વધારે આખા દિવસમાં એક્સાઇટમેન્ટ એ વસ્તુની રહેતી કે હમણાં હું હવે ઊંઘવાનો સમય થશે અને બા પાસે જઈને બા એક વાર્તા કહેશે મને. એટલે આઈ થિંક એ ફેસિનેશન જે કહીએ આપણે, એ તો ચલો ત્યારથી હતું જ. પણ મને એવું એક વસ્તુ તો રિયલાઇઝ થઈ, સમજાય કે સીધી મુદ્દાની વાતમાં કોઈ મજા નથી. વાત મુદ્દા સુધી પહોંચવાની છે, એમાં છે, એમાં જ મજા છે. એટલે અને એને તમે કેવી રીતના પ્રસ્તુત કરો, હવે એક સવાલ ત્યાં આવી જાય. બિલકુલ. અને મને લાગે છે કે હમણાંના સમયમાં છે ને એ છૂટી ગયું છે. હા, બરાબર. હું તમને એવું કહું કે વડોદરા અહીંથી ટ્રેન જશે એટલે વડોદરા ઉતરવાનું છે, બધાને ખબર છે, આપણે ખાલી એના પર જ ધ્યાન આપીએ છીએ ને. વચ્ચે જ્યારે જર્ની જે હતી, એ જર્ની આપણે મિસ થઈ જાય છે, કારણ કે આપણે ફોનમાં છે, આપણે કદાચ મે બી ન્યૂઝપેપર વાંચી રહ્યા છે, કંઈક એવું કરી રહ્યા છે કે જેના લીધે અહીંથી ત્યાં પહોંચ્યા એ જર્ની આપણે ભૂલી ગયા, કે આપણે જોવાની રહી ગઈ. બિલકુલ. પણ એવું નથી કે તમારું મગજ એ જર્ની નથી જોઈ રહ્યું, આંખો બંધ છે, પણ અંદરની જે આંખો છે ને એ તો સતત ચાલુ જ છે, એ જોઈ જ રહ્યું છે. બિલકુલ. અને એને તમે જ્યારે એ યાદ કરાવો કે એની મનગમતી વાત કરો ને, તો અંદર અહીંયા હાશનો અનુભવ થતો જ હોય. અને એ હું સમજ્યો. મને એવું લાગે કે કોઈ બી વાત તમે જ્યારે મૂકો તો એને એ વાત બની કેવી રીતના, એના સાથે જ શરૂ કરો ને, ત્યાંથી જ એને મૂકો ને, તો વાર્તાની મજા આવે. હવે મેં જ્યારથી આ મારા બાની જે મેં વાત કરી ત્યારથી લઈને હમણાં સુધીમાં, કે હું એટલું સમજી ગયો કે ભલે દુનિયા પાસે સમય નથી સાંભળવા માટે, પણ જો વાર્તાની રીતના વાત કરશો ને તો બધાને જ ગમશે. ખાલી વાર્તા પ્રસ્તુત કેવી રીતના કરો છો, ખાલી એના એ અગત્યનું છે. અને આઈ થિંક દેટ્સ હાઉ આઈ હેવ સ્ટાર્ટેડ ડુઈંગ ધીસ. અને મને તો ઘણી મજા પડતી હોય છે. અને મને એક વસ્તુ સમજાયું છે કે બધા આમ જોવા જાવ ને તો એક જ બોટ પર છે, એક જ નાવમાં છે, અને બસ બોલવાવાળું કોઈ નથી. ના, પણ અહીંયા તમે છો તો એક વાર્તા થઈ જાય. ઘણી બધી એવું પર્ટિક્યુલરલી વાર્તા તમને બહુ તમે કહેતા હો, જેમ આ દાદીમાં સસલાવાળી વાર્તા યાદ રહી ગઈ, એવી રીતે તમે પણ કોઈકના બા હશો આ વાર્તાની દુનિયામાં, અને એમને પણ તમારી એક સસલાવાળી વાર્તા યાદ હશે. તો એવી કઈ છે કે જેમાં બહુ લોકો એમ કહેતા કે પેલી તો કહે દોસ્ત, પેલી વાત તો કર દેરા, એ તો કહે, એ કઈ વાર્તા? મને એવું લાગે છે કે એવી ફિક્શનલ વાર્તાઓ કે કાલ્પનિક વાર્તાઓ કદાચ હું ઓછી કરતો હોઉં છું, અને જીવન સાથે જોડાયેલી વાર્તાઓ કદાચ હું વધારે કરતો હોઉં છું. તો એક નાનકડી વાર્તા મેં રેડિયો પર કીધી હતી કે હમણાં થોડા દિવસ પહેલાંની વાત છે, હું પપ્પા સાથે બેઠો હતો અને પપ્પાને મેં એવું કીધું કે
એવું ક્યારેક થયું છે કે તમે મારા લીધે રડ્યા હો? એટલે પપ્પાએ બહુ વિચાર્યું અને મને કીધું કે હા બેટા, એક વખત હું તારા લીધે રડ્યો હતો. એટલે જ્યારે એમને આવું કીધું ને તો મને થોડું અંદરથી સહેજ થયું કે મેં પપ્પાને રડાયા શું કર્યું એવું? તો મેં આમ તો બહુ બધું કર્યું એવું નાનું મોટું, પણ એવી એવી ત્યાં સુધી વાત પહોંચી ગઈ એવું તો શું થયું? એટલે પપ્પાએ મને બેસાડ્યો અને મને પપ્પાએ કીધું કે બેટા તું છે ને બહુ જ નાનો હતો, હજુ ચાલતા શીખ્યો પણ નહોતો એવું કહેવાય. એટલે તારા મમ્મી રસોડામાં જમવાનું બનાવતા હતા, બધા રમકડા મેં આગળ મૂક્યા હતા અને મને થયું કે લાવ ચાલ એક નાનકડી એક્સપેરિમેન્ટ આપણે તારા સાથે કરીએ. એટલે મેં એક બાજુ રમકડા મૂક્યા, એક બાજુ થોડા પૈસા મૂક્યા અને હું એના પાછળ આવીને ઊભો રહી ગયો અને મેં એવું કીધું, મેં કીધું એટલે મારે જોવું હતું કે તું એમાંથી કઈ વસ્તુ તું પિક કરે છે. રમકડા એટલે કે મનોરંજનનું, બિલકુલ બિલકુલ, પૈસા એટલે ધનનું પ્રતીક. એવું તો તને કઈ વસ્તુમાં વધારે રસ પડે એવું? એટલે કે તું ચાલતો 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 તારા ભરતો તું જેમ જેમ આગળ આવ્યો અને રમકડા પાસે તું જ્યારે ગયો ને તો મારા મનમાં થોડું સહેજ એવું થયું કે અરે બાપરે, એવું આમાં જ રસ પડશે. પછી તું આગળ આવ્યો અને મેં જોયું કે તું આવીને મને વળ્યો અને કે જ્યારે તું મને વળ્યો ને ત્યારે મારા આંખમાં સૌથી પહેલી અને છેલ્લી વખત આંસુ આવ્યા હતા. અરે વાહ, કે મારા દીકરાએ મને પસંદ કર્યો, રમકડાના પૈસા બાપને પસંદ કર્યો. અને એ સ્ટોરી રેડિયો પર જ્યારે મેં રજૂ કરી હતી તો સાંભળવાની પણ લોકોને એટલી મજા પડી, મને કહેવાની એટલી મજા પડી. બટ આવી વાર્તાઓ, એટલે કદાચ હવે સસલાની વાર્તા નથી કરતો પણ મનુષ્યની વાર્તા આપણે. બહુ સાચી વાત છે. હવે એ પણ છે જ ને કે લોકોને એ બધી જ વસ્તુઓથી પેલું રિયાલિઝમનો એટલો બધો સમય છે કે લોકોને બધું સાચું સાચું જોઈએ. જે પણ પ્રસ્તુતિ કરો એમાં વાસ્તવિકતા નથી હોતી તો એ સ્વીકારતા નથી લોકો. બિલકુલ, એટલે એ તો છે જ. બિલકુલ. તો આ તો બહુ સરસ મજાની. એટલે પણ મૂળ વાત એ છે કે આ વાર્તા શોધવા માટે તમે એક જે પ્રશ્ન કર્યો ત્યાં વાર્તાકાર છે. મૂળ આ બધી વાત એકદમ બોલાઈ જતી હોય અને કોઈક ચર્ચામાં કહી દે એ પેલા ટ્રેનમાં જતા માણસ જેવું છે કે જે છાપું વાંચી રહ્યો છે. પણ આ એ માણસ છે કે જે ટ્રેનમાં બેસીને બાજુવાળાને એવું પૂછે છે કે બોસ આ તમે રોજ અહીંથી જાઓ છો તો ક્યારે એવું થયું ટ્રેન વેન છૂટી ગઈ કે કંઈક? તો એ જે તમે જે પ્રશ્ન કર્યો ને એ એની મજા છે. તો હવે શું હોય છે, એટલે આ ઓડિયન્સના રિસ્પોન્સીસ શું તમને મળેલા સૌથી સારામાં સારા એવા રિસ્પોન્સીસ કયા છે કે જે તમને હંમેશા યાદ રહી જાય કે આ યાર મારી સાથે ગજબ થયું, મને નથી ખબર કે મારી વાર્તાઓ આટલી બધી અસર કરે છે, એવું કંઈ? જો બહુ સાચું કહું તો સારું લાગે જ્યારે તમે પણ એક કલાકાર રહી ચૂકેલા છો, તમે ડેફિનેટલી આ વાતથી અગ્રી કરશો કે આપણે જ્યારે પરફોર્મ કરીએ અને સામે તાળીઓ વાગે તો કોને ના ગમે? બિલકુલ. અને એ ડેફિનેટલી ગમે એવું. બટ મને લાગે છે એ વધારે ફેસિનેશન કરતાં જેવી રીતના તમે કીધું કે એ વાર્તા કેવી રીતના સ્પર્શી અને શું થયું એનાથી એમના જીવનમાં, એ ડેફિનેટલી એનાથી બહુ ફરક પડતો હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. મેં છે ને વચ્ચે રેડિયો પર મેં આ વાત કરી હતી કે કોઈ આજકાલ બધા એવું પૂછતા હોય કે કોણ સાંભળે છે રેડિયો. એટલે વર્લ્ડ રેડિયો ડે પર મેં એક વાત કરી હતી કે આપણે ઘરે જે સફાઈ માટે આવે, કચરો અને બધું સાફ કરવા માટે જે આવે એને આપણે અનફોર્ચ્યુનેટલી કહેતા હોય છે કે કચરાવાળો આવ્યો છે, કચરો આપી દેજો. બિલકુલ. એટલે મારા મમ્મી એક વખત મને ટોકેલો, મને એવું કીધું બેટા એને સફાઈવાળા કહેવાય, કચરાવાળા ના કહેવાય. એટલે અરે બહુ જ એ રસોડામાંથી ખાલી એટલું એમનું બોલવું અને મારા મગજમાં એ વાત રહી જવી કે હા વાત કેટલી સાચી છે. એ શબ્દ ખોટો છે ને, કચરાવાળો થોડી છે, તો સાફ કરવા આવ્યો, સફાઈવાળા કહેવાય એને. એટલે કચરાવાળા એકચ્યુઅલી આપણે છે. હા બિલકુલ, જે રાખીએ છે કચરો, જે કરે છે કચરો એ તો લઈ જાય છે. એટલે શબ્દ કેવા એનો આપણે ઊંધા કરી દીધા એને. તો મારું આવું રેડિયો પર કહેવું અને એના લગભગ એક અઠવાડિયા કે 10 દિવસ પછી એક મેડમનું ઓફિસ પર આવું અને એમનું એવું કેવું કે મારે હર્ષભાઈને મળવું છે એવું, અને એમની નાનકડી ડોટર 8 વર્ષની ડોટરને લઈને સ્પેશિયલી આવ્યા અને એક ગિફ્ટ લઈને આવ્યા. હવે ગિફ્ટ મહત્વની નથી, ચલો એ તો બહુ મોટી વસ્તુ નથી એવું, પણ એક ગિફ્ટ લઈને આવ્યા અને એમને મને કીધું કે આ ગિફ્ટ મારે તમને આપવી હતી અને મને સાથે
એક થેન્ક યુ કહેવું હતું. એટલે અને આપણે રોજ બોલતા હોઈએ રેડિયો પર, એટલે કઈ વાત સ્પર્શી, કઈ વાતથી શું બદલાવ આવ્યો એનું મને આપણને આઈડિયા ના હોય. એટલે મેં કીધું કઈ વાત શું થયું તમને? એટલે મને કહે છે કે હર્ષભાઈ મારી ડોટર 8 વર્ષની છે, કે હમણાં વચ્ચે તમે રેડિયો પર જ્યારે આ વાત કરી કે એને સફાઈવાળા કહેવાય, કચરાવાળા નહીં, અને એને રજીસ્ટર કરી એ વાત મારા બાજુમાં જ્યારે બેઠી હતી, અને મારાથી સેમ ભૂલ થોડા દિવસ પહેલાં ઘરે થઈ, અને ત્યારે એને મારી ડોટરે કીધું કે તમે મમ્મી ભૂલી ગયા હર્ષભાઈ કીધું હતું, એને સફાઈવાળા કહેવાય, કચરાવાળા નહીં. અને કે ત્યારે મારા આંખમાં આંસુ આવ્યા, મને એવું થયું કે મારી દીકરી કંઈ સારું આજે શીખી, અને એ શીખી એના માટે મારે તમને થેન્ક યુ કહેવું છે કે આજે હું એને રેડિયો એ જે રોજ સાંભળે છે એમાંથી કઈ શીખે છે. ત્યારે એવું લાગે કે આ મારા માટેનું એક મોટો બહુ મોટી ગિફ્ટ કે હું જે કરી શકું છું, જે પહોંચાડી શકું છું, એ આવી રીતના પહોંચે છે, એનું કંઈ ઇમ્પેક્ટ છે. સાચી વાત છે, કારણ કે આપણે હંમેશા એ જ કહેતા હોઈએ છીએ કે આવનારી જનરેશનને કંઈક આપી શકીએ તો સારું. બિલકુલ. તો આ રીતે જો આવનારી જનરેશન છે એને આ વસ્તુ મળી ગઈ અને એના મનમાં આ વસ્તુ બેસી ગઈ, તો એ કેટલું બધું પરિવર્તન લાવી શકાય છે. એક તમારી વાત કે એક વાર્તા કેટલો ચેન્જ લાવી શકે છે એ ખબર નથી પડતી. આ તો આ બેન આવ્યા, એવા કેટલા જે નહીં આવ્યા હોય, પણ જેમણે આ વાત વિચારી, કારણ કે આવવું એ બહુ એક હિંમતવાળી વાત છે કે હું પહોંચી રહ્યો આ ઓફિસે. બધાને એવું લાગે છે કે એ એક અલગ સેટઅપ છે જ્યાં આપણાથી જવાય નહીં. હા, આપણે ખાલી એને કહીને કોઈને કંઈક હમણાં એક સારી વાત સાંભળી હતી, પણ આવી રીતે પહોંચ્યા એ એક છે, પણ આજે નહીં પહોંચ્યા હોય એવા તો કેટલા બધા છે જેના સુધી આ વાત પહોંચી છે. ડેફિનેટલી સર, તમે જે કીધું એમાં કે મને એવું લાગે હમણાંના સમયમાં કોઈની પાસે એટલો સમય જ નથી કે એ એટલું એફર્ટ્સ એટલા નાખશે કે ભાઈ લાવ હું ઓફિસ જવું, ઓફિસ જઈને મળું, અને એ કરવું એ જ બહુ મોટી વસ્તુ છે. એટલે ડેફિનેટલી પણ આવા બનાવ પણ બને ત્યારે એવું લાગે કે હા ચલો કરતા રહેવું છે આવું કંઈ, અને આવું કંઈક કરતા રહીશું. ક્યાં વાત છે. અને વાર્તા તમે જે કહો છો, તો તમારા કોઈ વાર્તાકાર બહુ ગમતા છે કે જેની વાર્તાઓ તમે વાંચતા સાંભળતા હો અને તમને એમ થાય કે આ કમાલ કરે? જેમ કે મારી વાત કહું, મને ઓ હેનરી બહુ ગમે. ઓહો, હે ને, છેક સુધી વાત ચાલે અને છેલ્લે 4-5 વાક્યમાં એવો ટ્વિસ્ટ આવે કે તમને એમ થાય કે આ તો વિચાર્યું જ નહોતું, અને રડી પડો તમે. તમારા કોઈ ગમતા એવા રાઇટર કે જેને તમે વાંચતા હો અને એમની કોઈ એક વાર્તાની વાત કરવાની હોય તો? સર એમની તો બહુ બધી, મને ખબર નહીં, એવા તો બહુ બધા. સો મારે અનફોર્ચ્યુનેટલી મને તમે પિક કરવાનું કહેશો ને તો મારા માટે થોડું અઘરું પડે, કારણ કે એવા કોઈ એક એવા લેખક નથી. લેખક અને એવું છે ને કે દરેક લેખકની એક અલગ રીત શૈલી છે, એટલે એમાંથી કંઈક તમને સારું મળી જાય, કંઈક કદાચ એટલું તમને એટલો એનો ઇફેક્ટ કે એટલો ઇમ્પેક્ટ ના હોય એનો. પણ મને રવિન્દ્રનાથ સરની ખબર નહીં પુસ્તકો હું બહુ નાનપણથી વાંચતો આવ્યો છું, કારણ કે ઘરમાં એમની પુસ્તકો ઘણી પહેલાંથી રહેતી, અને એમની મને સ્ટોરીઝ, એમની વાર્તાઓ, એ જે રીતના લખતા હતા, કે જે રીતના એમનું લખાણ રહ્યું છે, જે સાહિત્ય રહ્યું છે, એ મને બહુ સ્પર્શી જતું હોય છે. એટલે ડેફિનેટલી બાકી હું આઈ એમ અ બિગ ફોલોવર ઓફ શ્રીરામ શર્મા આચાર્યજી. એમની મુદ્દાની વાત પણ એ મુદ્દાની વાત ને કેવી રીતના રજૂ કરવી, એ હું એમનાથી ઘણું બધું શીખતો હોઉં છું. મને એમની ઘણી વાતો ગમતી હોય છે, એટલે ડેફિનેટલી આ બે લોકોને હું મૂકીશ આગળ, એવી રીતના જો મૂકવું પડે તો. ક્યાં વાત. અને અત્યારે બધા આ કાર્યક્રમ જોઈ રહ્યા છે સવારમાં, તો તમે કંઈક કહેતા હતા મને કે હમણાં આવ્યા ત્યારે જ એક ઘટના કંઈક બની જે વાર્તાને પ્રેરે એવી કંઈક છે, એના વિશે કંઈક કહેવા માંગો છો? આપણે એવી વાત થઈ, મેં કીધું કે પહેલા તમે કહેજો એક, તો તમે કીધું કે હમણાં મારી સાથે આવતા જ એક વાત બની છે. હા, એ પણ સરસ વાત છે, તો એ કહો. હા, સો ના કંઈ બહુ જ સારું, કોઈક મને કંઈક કહી દીધું. હું એકચ્યુઅલી ગાડીથી આવું હતું, અને સવારમાં ખબર પડી કે ગાડી પંચર છે, તો ચલો આપણે એક કામ કરીએ, આપણે કેબ બુક કરી દઈએ. અને મને રિક્ષામાં આવું એટલું ગમે, કારણ કે પાછળ બેસીને જે શહેરનો નજારો જોવા મળે ને એ અદ્ભુત હોય. એટલે પેલું ચલાવતી વખતે ટ્રાફિકમાં ફસાયેલા વિચારોમાં ફસાયેલા આપણને ઘણી વખત શહેરની મજા માણવાનો સમય નથી મળતો, તો તમે જ્યારે રિક્ષામાં હો અને પાછળ બેઠા હો તો શહેરની મજા માણવાની તમને અવાજ સાથે મજા મળે છે ને. પેલા બંધ કાચમાં તમારો અવાજ બંધ થઈ જાય છે. અરે વાહ, હા બિલકુલ. અહીં પૂર્ણતા મળે છે કે અવાજ પણ એ જ મળે છે જે હોય છે બહાર, ખાલી નહીં તો દેખાય. એકદમ. અને હવા બી ને એ હવા બી એ જે ટચ કરીને આવે છે, ઘટનાને ટચ કરીને આવે છે ને તમારા સુધી. બિલકુલ, વાહ શું વાત કરી. તો હું જ્યારે હમણાં એટલે રિક્ષામાં આવી રહ્યો હતો, એટલે મેં ભાઈને કીધું કે મને એવું લાગે છે કે આપણે જો અહીંથી જઈશું ને તો કદાચ જલ્દી પહોંચીશું,
એટલે મને કહે કે સારું આપણે અહીંથી જઈએ. તો મેં કીધું ના તમને જેવું ઠીક લાગે એવું. તો કે આટલું બધું ક્યાં વિચારો છો સાહેબ, અહીંથી જોઈએ બહુ તો 2-5 મિનિટ મોડા જઈશું. એટલી સ્પષ્ટતાથી અને એટલી સરળતાથી એ વાત કરી લીધી. અને મને ઓફકોર્સ એના પછીની જે મુદ્દાની વાત છે એના પર બી આવું, પણ મને ત્યારે એવું થયું, મેં કીધું હા નહીં વાત તો સાચી છે, આટલું બધું વિચારીને ક્યાં જીવવું છે, ઠીક છે 2-5 મિનિટ આમ તેમ થશે એટલું જ ને. એટલે પછી અને જ્યારે આગળ હું પછી થોડી મેં કીધું આ એમના સાથે મજા આવશે વાત કરવાની. એટલે મેં કીધું કે સાહેબ તમે શું આની પહેલાં શું કરતા હતા, કે શું કરો છો આના સાથે સાથે? તો કે હું તો બહુ બધું કરું છું જીવનમાં. એટલે મેં કીધું શું? તો કે જો સર હું છે ને હું હાર્મોનિયમ વગાડું છું. એટલે કે હું સવારથી સાંજ હું રિક્ષા ચલાવું, એટલે કે થોડી તકલીફ છે શું કરું, પણ કે હમણાં સિઝન બહુ સરસ છે એટલે કે મને હાર્મોનિયમ વગાડવા માટેના એટલી બધી ઇવેન્ટ્સ અને એટલું બધું હોય છે, તો હું સાંજે હાર્મોનિયમ વગાડું. એટલે કે સાંજે મનગમતું કામ કરું, સવારે થોડું પૈસા માટે કામ કરું, અને વચ્ચેનો જે સમય હોય ને પછી હું જ્યારે ઘરે જમવા જાઉં અને એમાં હું બહુ બધું જીવ લેતો હોઉં છું. એટલે મેં કીધું કે કેવા લોકો છે આપણે મળીએ અને એમનાથી, અને એ એનર્જી, એ ઉર્જા, એ પોઝિટિવિટી એમનાથી જે મળે તમને. તો મેં છેલ્લે મને જ્યારે એમને ડ્રોપ કરે એટલે મને કહે કે સર હું એક જ વસ્તુ કહીશ કે જે આ બધા આમાં જે બધા ભરાયેલા રહે છે એવું કે છે ને પોતાને બધા એવું સમજે કે હું ખા છું અને બહુ બધું આવડે છે, અને એટલે છે ને શીખવા માટેની આંખો ખુલ્લી નથી રાખતા. ક્યાં બાત. એ લોકોને એવું લાગતું હોય કે આવું જ હોય. આપણે ઘણી વખત કહેતા હોય ને કે આપણે એક્સપિરિયન્સીસથી કે આવું જ હોય, મને ખબર છે આવું જ હોય. એટલે મને કહે કે સાહેબ હું એક જ વસ્તુ કહીશ કે જીવનમાં આ ડેફિનેશનને બદલી કાઢો કે આવું જ હોય ના બોલો, આવું પણ હોય. ક્યાં બાત. તો કે તમે જો તો પછી કેટલી તમને મજા પડશે અને કેટલું શીખવા મળશે. અને દેટ સ્ટેડ વિથ મી. મેં કીધું તમે બહુ જ સરસ વાત કીધી સર, ઘણું બધું શીખવી ગયા 20 મિનિટની ડ્રાઈવમાં. આ રિક્ષા ચલાવનાર કે કોઈ પણ ડ્રાઈવર કે કોઈ હોય અને આપણે એક ઓબ્જેક્ટ તરીકે જ જોતા હોય છે કે એની પાસે તો શું જ હશે કહેવા માટે, એની જિંદગી તો એટલી ડ્રાય હશે કે જેટલું આ ચાલે છે રોડ પરથી રોજ આવવા જનારા પાસે કહેવાનું શું હશે, પણ એ માણસ આપણને આટલો મોટો જીવનનો પાઠ શીખવી જાય. બિલકુલ, એ કેટલી મજાની વસ્તુ છે. અને કદાચ મને એવું લાગે છે કે તમે જે કીધું ને કે હું જે જીવું છું એ હું કહું છું અથવા જોઉં છું, મને લાગે છે એ જ વાત એની સાથે જાય છે ને, કારણ કે એ આટલા કોન્ફિડન્સથી તમને એટલે કહી શકે છે કે એને બીજી બધી, એને જે આ રસ્તો લેવાની વાત કરી એમાં જ આવી ગયું કે ક્યાં આમાં પડો છો સાહેબ, ક્યાંથી જાઉં, શું કરું, જે છે એ બોલો ને, જે આ છે તો આ બોલો. એટલે એવા લોકો પાસેથી કેટલું બધું મળતું હોય છે કે જેને આપણે ગણતા જ નથી, જે ભીડનો જ ભાગ થઈ જાય છે, એની પાસેથી કેટલું બધું મળતું હોય. પણ અગેન તમે પ્રશ્ન કર્યો એટલે થયું. તો એ પ્રશ્ન કરતા વાત કરવી બહુ જરૂરી છે ને, વાર્તા માટે વાત બહુ જરૂરી છે. એકદમ વાર્તામાં એ વાતનું મહત્વ તો છે જ ને, તો વાતથી જ તો શરૂ થશે. બિલકુલ, ક્યાં વાત છે. અને હવે આજે અમે બધા જોઈ રહ્યા છે તમને, તો અમે બહુ બધા યંગસ્ટર્સ છે અને હવે આ બહુ સરસ સમય છે એક રીતે જોવા જાવ તો, કે જે ઓપન માઇક્સ છે કે જે આ બધી ઇવેન્ટ છે એમાં લોકોને બોલવાની તક મળે છે. આવા ઘણા બધા હશે કે જે એન્જિનિયરિંગ કરતા હોય, સાયન્સ કરતા હોય, પણ એમને એવું હોય કે યાર હું વાત કરું ને તો મને બહુ મજા પડે છે, હું જોક કરું તો મને હું સરસ હસાઈ શકું છું, એ મને બહુ ગમે છે. અને એમાંથી લોકો બહુ તો અત્યારે બહુ સરસ સમય છે કે જ્યારે બધા પાસે સોશિયલ મીડિયાના લીધે આ બહુ મોટી તક આવી ગઈ છે. તો એમાં તમે જેટલા લોકો આ કરવા માંગે છે, આવવા માંગે છે, પહેલાં તો બહુ એક સ્પેસિફિક કન્વેન્શનલ પાથ હતો કે જાઓ રેડિયો સ્ટેશન, જેમ તમે ગયા કહો, ત્યાં નસીબ છે કે તમારા ઇન્ટર્નશિપનું શરૂ થયું, નસીબ છે તમારા કે 23 તારીખે જે વાત થઈ અને 25 તારીખે પ્રોગ્રામ શરૂ થઈ ગયો, એ બધું કન્વેન્શનલ વેમાં થતું હતું. હવે લોકો બેરિયર્સ તોડીને ગમે ત્યાંથી ગમે ત્યાં પહોંચવામાં માનતા હોય છે કે પેલી એક ક્લિપ વાયરલ થઈ ગઈ અને તમને આમ જે ગણતા નહોતા એમણે તમને ક્યાં ના ક્યાં પહોંચાડી દીધા. તો આજના યુથને કે જે આ કરવા માંગે છે, કહેવા માંગે છે, એને તમે કંઈ કહેવા માંગતા હો તો શું? આઈ થિંક બે વસ્તુ ડેફિનેટલી કહેવા માંગીશ. નંબર 1 કે સોશિયલ મીડિયા એક બહુ જ પાવરફુલ મીડિયમ છે અને એના રિટર્ન્સ એવા છે જે કદાચ તમે એની કલ્પના પણ નથી કરી શકતા. કોણ ક્યાં બેઠું શું જોવે છે અને એનાથી શું થાય છે એનો કોઈને આઈડિયા નથી. એટલે મને લાગે છે કે મીડિયમ પાછળ ભાગવાનો હવે કોઈ મતલબ નથી. હવે બહુ જ સરસ સમય છે કે જ્યાં તમે તમારી કળા, તમારા અંદર જે પણ છે એને તમે બહાર મૂકી શકો છો. એટલે
ઇટ્સ અ પ્લસ અને માઇનસ એ પણ છે કે આપણે એટલા બધા એમાં ખોવાઈ જતા હોય છે કે બીજું કંઈ આપણે નથી જોઈ શકતા કે નથી કરી શકતા. નંબર 1 પોઈન્ટ મારો એ રહેશે કે જે આપણે હમણાં જોઈ રહ્યા છે કે યુઝ્યુઅલી એવું થતું હોય કે સોશિયલ મીડિયા પર લોકોને પોતાનું કોન્ટેન્ટ મૂકવું હોય એટલે જે વાયરલ થાય ને એ કરવાનું શરૂ કરી દેશે. કેમ કે ઇનિશિયલ સ્ટેજ પર ફોલો કરશે. ઇનિશિયલ લેવલ પર એવું થાય ને કે તમે બધું ટ્રાય કરો. તમે થોડું કોમેડી પણ ટ્રાય કરી લો કે મારી વાતનું આવી રીતના રજૂ કરું, હું મારી વાતને કોઈ ઇમોશનલ રીતના રજૂ કરું, હું કંઈ આવું કંઈ કરું, પેલું કંઈ કરું. પછી એમાં જે ચાલી ગયું ને પછી આપણે એ બનાવવા લાગીશું. પણ એ વાત એ સમયે ના ભૂલવી જોઈએ કે શું આપણે એ છે જે નેચરલી અંદર જે આવતું હોય અંદરથી એને કરતું રહેવું. એટલે એમાં એ ખોવાઈ ના જવું નંબર ગેમમાં કે આ મારી વાયરલ થઈ એટલે હું રીલ તો હું આવું જ કરું. એક દેટ ઇઝ આઈ થિંક નંબર 1 કારણ કે લોંગ ટર્મ બી નથી અને તમારા મેન્ટલ હેલ્થને બી અફેક્ટ કરે. બિલકુલ. સો દેટ ઇઝ નંબર 1. નંબર 2 આઈ બિલીવ કે વેલિડેશનનું એડિક્શન થવા લાગશે એક પોઈન્ટ પછી. કારણ કે કંઈક ના ચાલ્યું અને પછી જે મગજ પર એની જે અસર થતી હોય છે એ કોન્શિયસ થિંકિંગ મને લાગે છે બહુ જરૂરી છે કે પોતાને એનાથી એના પર અસર ના થવા દેવી અને એ ના ભૂલવું કે મારું કામ એકચ્યુઅલી હતું મારી કળા કે જે વાત છે ને રજૂ કરવું. એટલે એને ના ભૂલવું અને ખાલી એ મૂકતું રહેવું. બાકી તો જે થવાનું હશે થશે. એ કમ્પેરિઝન ના હોવી જોઈએ કે આનું ચાલ્યું. You keep doing it. क्या बात. એટલે આજની તમારી સાથેની વાત પરથી તો એક વાત સ્પષ્ટ છે કે જો તમારે હર્ષ જેટલા કામ કૂલ છે અને પોતાનું કામ આનંદથી કરી રહ્યા છે, એક એક ક્ષણને માણી રહ્યા છે, તો હંમેશા એ યાદ રાખો કે મંજિલનો વિચાર કરીને કોઈ પણ રસ્તે ચાલવા કરતાં તમે જે રસ્તે ચાલો છો ચાલ્યા કરો. મંજિલો એટલી બધી મળતી જશે કારણ કે કોઈ એક મંજિલ હોતી નથી. જેમ મેં કીધું કે ગ્લાસમાં બહુ જ જગ્યા છે, તમને નથી ખબર કેટલી જગ્યા છે. એટલે કોઈ એક મંજિલ હોતી જ નથી. એક સ્ટેજ પછી બીજો સ્ટેજ, ત્રીજો સ્ટેજ આવતો જ રહે છે. આપણે કદાચ આપણી જાતને લિમિટેડ કરી નાખીએ કે આ સ્ટેજ મારો ફાઇનલ છે તો એ આપણું દુર્ભાગ્ય છે. બાકી એનાથી આગળ જહાં ઓર ભી હે એવી વાત છે. તો બહુ મજા પડી હર્ષ. અરે મને બહુ મજા પડી. થેન્ક યુ. ખરેખર આનંદ થયો. અને આઈ વિશ કે તમારી આવી સરસ મજાની વાતો વાર્તાઓથી પેલી જે 8 વર્ષની દીકરી આવેલી એવી રીતની એક આખી જનરેશનને એ સમજાય કે જ્યાં ભૌતિકતા અને મટીરિયલિસ્ટિક વર્લ્ડની વાત ચાલે છે ત્યાં આખી વાત એવી છે કે પોતાના કોન્શિયસ સાથે જીવ્યા કરવું. અને પેલી જ વાત કે તેરી મેરી કહાનીમાં આપણે બંને અંદર જ છીએ. બિલકુલ. એ પૂરતા પણ છીએ એમ. આપણે બહુ બહાર જવાની જરૂર નથી. તો આનંદ જ આનંદ રહેશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ મજા પડી તમારા સાથે વાત કરીને અને શો પર આવીને. થેન્ક યુ સો મચ. તો